हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे आए वतन तेरे लिए। ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા. બરાબર છે. આપણે 75 વર્ષનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ. બરાબર છે. એટલે આ પેઢી જે અત્યારે છે 75 વર્ષના થયા એને ગુલામી જોઈ જ નથી. હા, વાહ, સાચી વાત. આઝાદીમાં જન્મ્યા છે ને આઝાદીમાં મોટા થઈને વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે. હા સાહેબ. અને હવે પરિપક્વ લોકશાહી જેવી ક્ષમતા એમાં આવી ગઈ છે. યસ યસ. એટલે સમગ્ર ભારત પર આટલો મોટો દેશ છે, હા. આવી વિવિધ પ્રજા છે, હા. એની જુદી જુદી સંસ્કૃતિ છે, હમ. એની સભ્યતા છે, છતાં વિવિધતામાં એકતા પ્રદર્શિત થાય છે. બરાબર છે. વસુધૈવ કુટુંબકમની આપણી ભાવના છે. બરાબર છે. અને 15 ઓગસ્ટ 47થી આપણું રાષ્ટ્ર બન્યું છે. વાહ વાહ વાહ. મેં અગાઉ એ લક્ષણો જણાવ્યા ઘણી વાર કે બરાબર છે. પ્રદેશ, વસ્તી, સરકાર અને સાર્વભૌમત્વ હમ. 4 લક્ષણો એકત્રિત થાય ત્યારે રાષ્ટ્ર બને. બરાબર બને. અને રાષ્ટ્રની ઉન્નતિનો, એની પ્રગતિનો, એના ઉત્થાનનો બધો આધાર એના નાગરિકો ઉપર, બરાબર છે. અને નાગરિકોની રાષ્ટ્ર ભાવના ઉપર છે. હમ. એટલે હર કર્મ अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे आए वतन तेरे लिए. પણ આ રાષ્ટ્ર ભાવનાની અભિવ્યક્તિનો અણમોલ અવસર આવે છે. યસ અને એ છે સમગ્ર દેશની ચૂંટણી. યસ. એટલે એક સજાગ, જાગૃત નાગરિક તરીકે જાગૃતિ એ બધા સદગુણોનો સાર છે. કોન્સ્ટન્ટ અવેરનેસ. હમ. કારણ કે જીવનમાં જે ક્ષણ ગફલતની હોય ને એ પતનની હોય છે. વાહ વાહ. એટલે જાગૃત નાગરિક તરીકે હા હા. એક નાગરિકની, અને એમાં યુવતીઓને, વાહ. જેને નવા મતદારો છે, હા જેને મતદાન મળ્યો છે, જેને હા. અવસર મળ્યો છે, હા એમને ખાસ વિનંતી કે હા પવિત્ર દિવસ ગણી હા. સવારમાં તૈયાર થઈને હમ. કોઈ પણ જાતની બીજી ઓલામાં તણાયા વગર, હા જ્ઞાતિ, જાતિ, ધર્મ, આ તે એ કોઈ ભેદભાવ કાંઈ પણ જાતના હોય, માત્ર રાષ્ટ્ર ભાવનાને અનુલક્ષીને હા. યુવક યુવતીઓ મતદાન કરે. હા. તમામ મતદાતાઓ એના મતનો ઉપયોગ કરે. વાહ અને બેલેટથી બદલવાને બદલે બુલેટથી બદલી શકાય છે. વાહ આ વાહ. લોકશાહીનું રક્ષણ છે. હા અને લોકશાહી એટલે ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, સેવ ધ પીપલ. હમ. આવી અબ્રાહમ લિંકને જે વ્યાખ્યા આપી છે ને એ ચરિતાર્થ કરવાનો આ સમય છે. હા. એટલે સૌને મતદાન કરવાની હાર્દિક અપીલ. આભાર.